આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ITRA સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં ભારતનો વારસો છે. આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઈ છે. કોવિડ મહામારીમાં ભારતનું આ પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદ કરતા સાબિત થયું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને समर्थन मળી રહ્યું છે. भारत की एक विरासत है जिसके विस्तार में पूरी मानवता की भलाई है. ये देखकर किस भारतीय को खुशी नहीं होगी कि हमारा पारंपरिक ज्ञान अब अन्य देशों को भी समृद्ध कर रहा है. आज ब्राजील की राष्ट्रीय नीति में आयुर्वेद शामिल है. भारत अमेरिका संबंध हो, भारत जर्मनी रिश्ते हो, आयुष और भारतीय पारंपरिक चिकित्सा पद्धति से जुड़ा सहयोग निरंतर बढ़ रहा है. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ધન્વંતરી દિને જામનગરથી આયુર્વેદ યુનિવર્સિટીને મળેલ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનમાં દરજ્જો એ ભારત સરકાર તરફથી ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે મળેલી મોટી ભેટ છે. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી દેવવ્રતજી આચાર્ય, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશ વર્ષ અને નૂતન વર્ષના પાવન પ્રસંગે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિકો, દેશ વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાનો રિકવરી રેટ 91.31% થયાના સારા સમાચાર છે. રાજ્યમાં નવા કેસ 1152 થવા સાથે કચ્છ જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ રાજ્યમાં કુલ કેસ 1 લાખ થયા છે, તો સાજા થનાર દર્દીઓની સંખ્યા 86,116 છે. કચ્છ જિલ્લાના 14 નવા કેસ પૈકી 8 કેસ ભુજ શહેરના નોંધાતા શહેરી વિસ્તારમાં સંક્રમણનો વ્યાપ વધવાની ચિંતા પ્રસરી છે. ખાસ તહેવારોના દિવસોમાં આપણે સ્વયં જાગૃત થઈ ભીડથી દૂર રહીએ. બહાર જવાનું થાય તો સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ અને માસ્ક તથા સેનિટાઈઝરનો નિયમિત ઉપયોગ કરીએ, તે પ્રજાહિતમાં છે. ગઈકાલથી દીપોત્સવીના પંચ પર્વનો પ્રારંભ થયો છે. ધનતેરસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ આ 5 ઉત્સવો આ પર્વ દરમિયાન ઉજવાય છે. આજે દિવાળી પર્વ નિમિત્તે ભુજના મંદિરોમાં વહેલી સવારે મંગળા આરતી થઈ રહી છે. આવો માણીએ તેનું લાઈવ ધ્વનિ ચિત્રણ. સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લામાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી 16મી તારીખે સોમવારે વિક્રમ સંવત 2077 નૂતન વર્ષ અને ભાઈબીજની ઉજવણી થશે. સાથે આજે 14 નવેમ્બર બાળકો જેમને પ્રિય હતા તેવા પ્રિય ચાચાના હુલામણા નામથી જાણીતા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મદિવસ દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ સાથે બાળદિન તરીકે ઉજવાશે. તો ધાર્મિક તહેવારો અને કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી સાવચેતીના પગલા રૂપે ગુજરાત પોલીસ અધિનિયમન અન્વયે કચ્છ જિલ્લામાં 31 નવેમ્બર સુધી હથિયારબંધી જાહેર કરાઈ છે, તેવું એક યાદીમાં જણાવાયું છે. હવામાન. વિક્રમ સંવતની શરૂઆત થવાની છે ત્યારે ઠંડીનું સામ્રાજ્ય ધીમે ધીમે કચ્છ જિલ્લામાં પગપેસારો કરી રહ્યું હોય તેમ સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક રહેવા સાથે ભુજમાં મહત્તમ તાપમાન 33.3 અને લઘુત્તમ તાપમાન 17.1 સેલ્સિયસ રહેવા પામ્યું છે, તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે દીપાવલી પર્વની સૌ શ્રોતાઓને શુભકામના સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.